સુરતમાં હાલમાં જ એક ડિજિટલ અરેસ્ટની ઘટના બની હતી, જેમાં એક મહિલાને અને તેમના પિતાને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. આપણી સાથે એ મહિલા છે, બેન છે, જેમને ડિજિટલ અરેસ્ટ કરવામાં હતા. બેન, શું થયું હતું તમારી સાથે અને કઈ રીતે તમને આ જે લોકો હતા, જે ફ્રોડ હતા, તેમને ડિજિટલ અરેસ્ટ તમને કર્યા? મારા પર ટેલિકોમ સર્વિસીસનો એક રેકોર્ડેડ ફોન આવ્યો હતો કે તમારા 2 કલાકમાં તમારા બધા ફોન બંધ કરવામાં આવે છે અને વધુ વિગત માટે 9 નંબર પર ડાયલ કરશો. સો મેં જાણવા માટે ડાયલ કર્યું કે કેમ બ્લોક કરે છે. સામે એક મહિલા હતી જેને કીધું કે ટેલિકોમ સર્વિસીસમાંથી બોલે છે અને એને મેં પૂછ્યું કે તમને મારા ફોન બ્લોક કરવાની વાત છે તો મને ડિટેલ આપો કે શું થયું. એટલે એને કીધું હું ચેક કરીને કહું છું અને પછી એને મને કોઈ બીજો ફોન નંબર મારા નામે બોલાય છે એની માહિતી આપી કે એના ઉપર ઘણી બધી કમ્પ્લેન્ટ્સ આવી છે, જેમાં હેરેસમેન્ટના મેસેજીસ અને ઇલીગલ એડવર્ટાઇઝિંગના મેસેજીસ જાય છે. તો એ કમ્પ્લેન હોવાથી બધા ફોન નંબર મારા નામના બ્લોક કરવામાં આવશે. હવે એને જે નંબર આપ્યો હતો એ એકચ્યુઅલી મારો ફોન નંબર હતો જ નહીં. એટલે મેં એને કીધું કે આ સિમ કાર્ડ મારો નથી અને હું આ નથી વાપરતી, આ કંઈક મિસ્ટેક છે આમાં. એટલે એને એવું કીધું કે હું મારા બીજા અધિકારીને આપું છું, તમે એની સાથે વાત કરો. એટલે એ ભાઈએ પછી વધારે વિગત મને આપી કે મારા નામ પર 24 કમ્પ્લેન્ટ્સ બોમ્બેમાં થઈ છે, બોમ્બેના પોલીસ સ્ટેશનમાં, અને એમાં FRI નોંધાઈ છે કે ઘણા બધા મારા ફોન નંબર પરથી હેરેસમેન્ટ કોલ્સ ને બધું જઈ રહ્યું છે. અને FRI નંબર લખાવ્યો મને ને એવું કીધું કે ક્યાંથી લીધો છે એ ફોન, એ કયા ફોર્ડના કયા પ્લાઝામાંથી, એની ડિટેલ્સ આપી. પછી મેં એને કીધું કે હું ગુજરાતની છું, હું તો બોમ્બે ગઈ જ નથી, કોવિડ પહેલાં ગઈ હતી, પછી ક્યારેય નથી ગઈ. ના મારા કોઈ રિલેટિવ્સ છે, મારા નામે કોઈ બીજાએ પણ આવું લીધું નથી, કારણ કે મારા ઓળખીતામાં કોઈ ત્યાં રહેતું જ નથી. એટલે એમને એવું કીધું કે તો તમે વેરિફિકેશનના ઈમેલ માટે હું તમને કનેક્ટ કરી આપું છું, ત્યાં વાત કરી લો. એ લોકો જો વેરિફિકેશન ઈમેલ અમને મોકલી આપશે તો ટેલિકોમ સર્વિસીસ તમારો ફોન બ્લોક નહીં કરે. એટલે વેરિફિકેશન ઈમેલ માટે એને મને ફર્ધર બીજા સાથે કનેક્ટ કર્યું અને એ બોમ્બે પોલીસમાંથી બોલતા હતા ને એમને મને FRI નંબર આપ્યો અને બધી વધારે વિગતો આપી. ને પછી મેં એને કીધું કે આ મારા નામનું નથી. એટલે એને એવું કીધું કે સારું, હું તમારા આધાર કાર્ડનું ચેક કરી લઉં છું કે એની સાથે તમારા કોઈ બીજા ખરાબ રેકોર્ડ્સ નથી. એ ક્લિયર હશે તો અમે તમને વેરિફિકેશન ઈમેલ જનરેટ કરી આપશું. અને એને પછી એના કંટ્રોલ રૂમમાં વાત કરી ને મારો આધાર કાર્ડ નંબર ચેક કરાવ્યો ને સામેના બીજા અધિકારીએ એમને કીધું કે ક્લીન ચીટ છે, આમને જવા દો. પછી ફરી પાછો એમના કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો કે આમને છોડતા નહીં, આમને તાત્કાલિક ધોરણે અરેસ્ટ કરો, કારણ કે આમને મની લોન્ડરિંગ કર્યું છે અને એમને 1.77 કરોડ પોતાના કેનરા બેંકમાંથી આવી રીતે કોઈ નીરજ કરીને કેસ ચાલે છે, એ મોટો કેસ છે, એમાં એમને એ ભાઈને આપ્યા છે. તો આમને તાત્કાલિક ધોરણે અરેસ્ટ કરવામાં આવે, એમને છોડતા નહીં. એટલે પેલા ભાઈએ પછી મને પૂછ્યું કે તમારો આધાર કાર્ડ કશે તમે આપ્યો છે, કોઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ આપ્યા છે. ત્યાં સુધીમાં હું ઓલરેડી પેનિક થઈ ગઈ હતી, કારણ કે 24 કેસ એક તો બોલાય, પણ એમાં પાછું આ FRI અને પાછું આ ત્રીજું આવું. મેં તો આ ક્યાં ચાલી રહ્યું છે? ને મારે 2 કલાકમાં જો ફોન બંધ થઈ જાય તો મારે લોન અકાઉન્ટમાંથી જે મેં ચેક આપ્યો હતો એ બાઉન્સ જાય એવું હતું. એટલે મને એની ચિંતા હતી કે મારો જેમ તેમ અકાઉન્ટમાં મેં ચેક નાખ્યો છે એ જતો રહેશે તો, અને આ લોકો છોડે નહીં. એટલે મેં કીધું તમે ચેક કરો, આવું કંઈ છે નહીં, મેં કોઈની સાથે કશું જ શેર નથી કર્યું. એટલે એને મને એવું કીધું કે તમે ચિંતા નહીં કરો, પેનિક નહીં થાઓ, મને ડિટેલ્સ લખાવો, હું તમારું ફોર્મ ભરું છું અને પછી જોઈએ શું થાય. ને ભાઈ ફોર્મ ભરતા હતા એટલામાં કોઈ બીજું આવ્યું અને પછી એમને એવું કીધું કે આવી રીતે નહીં થાય, તમારે FRI ને બધું છે ને, આ મની લોન્ડરિંગનો કેસ છે એટલે તમારે તાત્કાલિક અહીંયા આવવું પડશે. ને મેં કીધું એવું શક્ય નથી, કારણ કે ગુજરાતથી બોમ્બે હું કેવી રીતે આવું. એટલે એમને કીધું ઓનલાઈન વેરિફિકેશન આપણે કરીએ. ને પછી મને સ્કાઈપી ડાઉનલોડ કરાવ્યું, પણ સ્કાઈપી ડાઉનલોડ કરાવવા માટે સ્કાઈપી શબ્દનો ઉપયોગ નહીં કર્યો, કારણ કે એ મને ખબર છે. એટલે એમને મને એવું કીધું SKYPE ડાઉનલોડ કરો. અને પછી હું ઓલરેડી પેનિક હતી એટલે જલ્દીમાં મેં પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કર્યું. એમને મને મુંબઈ પોલીસનું ID હતું એમાં એન્ટ્રી કરાવી, પછી ત્યાં મારો FRI નંબર એન્ટર કરાવ્યો, પછી
વિડીયો ઓનલાઈન થયો એટલે મને 360 વ્યૂ આપવાનું કીધું. મેં 360 વ્યૂ બધું બતાવ્યું કે હું ક્યાં છું, અને પછી એવું કીધું કે હવે તમે તમારી બધી વિગતો અમને લખાવો, અમે ફોર્મ ભરીએ છીએ ને એ થઈ જશે તો વાંધો નહીં આવે. ઘણા લોકો આવી રીતે ફસાયા છે ને તમારો 248મો કેસ છે જેમાં તમારું આધાર કાર્ડ આવી રીતે યુઝ થયું લાગે છે ને તમને મની લોન્ડરિંગ કેસમાં ફસાવ્યા છે. પછી મેં એમને બધી મારી વિગતો આપી. પોલીસ વાળા લે એ રીતે A to Z નામ, એડ્રેસ બધું લખાવડાવ્યું. વારે વારે બધા નંબર્સ ચેક કર્યા. વચ્ચે વચ્ચે ધમકાવે કે જો આ માહિતી ખોટી હશે તો તમે વધારે ફસાશો, અને તમારા બેંકના પણ તમે અમને અકાઉન્ટ્સના ડિટેલ્સ પણ આપો. એ બી જો પ્રોપર નહીં હોય અને કોચો એના કરતાં વધુ પૈસા નીકળશે તો એ પૈસા ગવર્મેન્ટ જપ્ત કરી લેશે. હવે બધું યાદ ન હોય એટલે હું ટેન્ટેટિવ જે યાદ હતું એને મેં કીધું. પછી એટલે ગઈ કે અકાઉન્ટ નંબર નહોતા આપ્યા તે વખતે, એટલે એ માહિતી હજી બાકી હતી. પછી એમનાથી ઉપરનો અધિકારી આવ્યો, એમ કરીને છેક CID સુધી, CBI સુધીના અધિકારી આવી ગયા. છેલ્લે 1 કલાક જે એમને કર્યું એ બધું ઇંગ્લિશમાં આખું લીધું મારું ઇન્ટ્રોગેશન, અને બધું પૂછ્યું બી ઇંગ્લિશમાં. તમને ખ્યાલ ના આવે કે આ વ્યક્તિ CBI નો નથી ને એને એવું કીધું કે આ 2nd લેવલનો કેસ થઈ ગયો છે, એટલે હવે અમને તમને છોડી ના શકીએ. તમારી પાસે 2 જ ઓપ્શન છે, ક્યાં તો તમે અહીંયા આવો રૂબરૂ અને કેસ લડો ને 48 ડેઝ રિમાન્ડમાં રહો, ક્યાં તો તમે અમારી જે રેપિડ સેક્શન 12 અવર્સની છે એમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનનો ભાગ બનો. પણ એમાં તમારે આ કેસની ચર્ચા કોઈની સાથે કરવી નહીં ને કોઈને બોલાવવું નહીં ને તમારો ફોન કાપતા નહીં. એટલે ત્યાં સુધીમાં મારા ફાધર આવ્યા છેલ્લી 20-25 મિનિટમાં. એમને વાત કરી એટલે એમને મારા ફાધરને પણ એમાં લઈ લીધા કે હવે તમે રૂલ બ્રેક કર્યો છે ને તમારા ફાધરને ઇન્વોલ્વ કરો છો, એટલે હવે એ પણ આ કેસનો ભાગ બનશે ને એમનું બી ઇન્વેસ્ટિગેશન થશે. કે તમારા ઉપર 5 પ્રકારના કેસ થઈ ગયા છે. અલગ અલગ સેક્શન્સ મને કહેવામાં આવ્યા કે કયા IP સેક્શનમાં હું ફસાઈ છું. અને પછી સાંજ પડી ગઈ હતી એટલે એવું કીધું કે હવે કોર્ટ બંધ થઈ ગઈ હોય એટલે આવતીકાલે સવારે 10:30 અમે તમારું પાછું ઇન્ટરવ્યૂ કરશું અને તમારે કોર્ટની સામે આ રીતે ઓનલાઈન ઇન્ટ્રોગેશન આપવાનું છે. ત્યાં સુધી તમે હોમ અરેસ્ટ અને ડિજિટલ અરેસ્ટમાં છો, એટલે ના તમે ના તમારા પપ્પા બેમાંથી એક પણ જણે ઘરની બહાર નથી જવાનું, કોઈને કોઈ માહિતી નથી આપવાની ને દર થોડી વારે અમે ફોન કરશું તો તમારે અમને વિડીયો બતાવવાનો છે તમે ક્યાં છો ને રેકોર્ડેડ વિડીયો 15 સેકન્ડ્સના અમને તમારે આના ઉપર અપલોડ કરીને મૂકવાના છે. આટલું થતું હતું ત્યારે મારી પાસે બીજો હેન્ડસેટ હતો. એમાંથી મેં 2 દિવસ પહેલાં જ સાયબર સિક્યોરિટીનો વર્કશોપ કર્યો હતો મારા સ્ટુડન્ટ્સ માટે. એટલે જે ગેસ્ટ આવ્યા હતા એ ગેસ્ટનો નંબર એમાં હોવાથી મેં એમને તાત્કાલિક વોટ્સએપ મેસેજ કર્યા હતા કે આવું કંઈક છે બોમ્બે પોલીસને મની લોન્ડરિંગનું, મને સમજ નથી પડતી, મને હેલ્પ જોઈએ છે. એટલે એમને વાંચ્યું અને એ મને એ હેન્ડસેટથી ફોન કરે, પણ આ લોકો મને ફોન લેવા દે નહીં. એટલે હું કટ કરતી હતી એટલે એમને એવું લાગ્યું કંઈક ગડબડ છે, એટલે તાત્કાલિક મારા ઘરે આવી ગયા અને આ લોકોએ ફોન મૂકવાના હતા ને એ આવ્યા એટલે એમાં એમને રેકોર્ડ કર્યું થોડુંક 1-2 મિનિટ્સનું ને એ સમજી ગયા કે આ ફ્રોડ છે. પણ આઈ વોઝ ટોટલી શેટર્ડ અને મને તો કંઈ સૂઝબૂઝ જ નથી રહી. અને પછી એ મને બહાર લઈ આવ્યા, આ લોકોનો ફોન મુકાઈ ગયા. પછી એમને મને બધું સમજાવ્યું, બીજા લોકોના કેસીસ બતાવ્યા. દેન આઈ રિયલાઇઝ કે આ એકચ્યુઅલી પોલીસ નથી. ત્યાં સુધી તો અમને એવું ખબર જ ના પડી કે આ પોલીસ નથી. ને મારા પપ્પાને તો કારણ કે ગેસ્ટને નહોતા ઓળખતા તો એમને એવું થયું કે આ જે આવ્યા એ પોલીસવાળા આવી ગયા. તો એ તો ઓર વધારે ગભરાઈ ગયા કે આ કોઈ પોલીસવાળું સડનલી કેવી રીતે આવી ગયું, હજી તો ફોન મૂક્યો નથી. અને પછી અમે ફટાફટ બેંક અકાઉન્ટ્સ બંધ કર્યા અને એ કર્યા પછી મેં સાયબર સેલમાં ગાંધીનગર ફોન કર્યો, ત્યાં કમ્પ્લેન નોંધાવી. એ લોકોએ ટિકિટ જનરેટ કરી અને એ ટિકિટને એપ્લિકેશન લઈને હું લોકલ પોલીસ સ્ટેશનમાં એપ્લિકેશન આપવા ગઈ, કારણ કે મારો આધાર કાર્ડ નંબર જતો રહ્યો. એટલે તાત્કાલિક ધોરણે એ બધું કર્યું, પણ આમાં અમે બહુ જ હેરાન થયા. ઇટ ઇઝ લાઈક તમારી કોઈ ડિગ્રી, કોઈ સમજણ, કશું કામ કરે નહીં, એટલું રેપિડ તમને ફસાવી દે છે અને માનસિક ટ્રેપ છે. અને 6 જણાએ ઇન્ટ્રોગેશન કર્યું હોય ને આપણે સામાન્ય માણસ, આપણને કંઈ બધા લો બધું ખબર ના હોય, કોઈ પણ આમાં બહુ સહેલાઈથી ફસાઈ જાય. ઘણા લોકોને એવું થાય કે ફોન જ કેમ લીધો, પણ આ એટલું સહેલું નથી.
બધાને એવું લાગે કે એમાં શું થઈ ગયું, ફોન કટ કરી દેવો હતો, પણ એ તમને એવો ટાઈમ ગેપ જ ના આપે ને તમને એવી રીતે ધમકાવીને ઓન ટોઝ રાખે કે તમને એવું થાય કે હું ફોન બંધ કરી દઈશ તો પોલીસ વધારે મને પજવશે. ને એક સામાન્ય માણસની એવી ધારણા હોય કે આપણે શું કામ પોલીસમાં ફસાઈએ, એટલે આપણે એ લોકોને સપોર્ટ કરીએ ને એ લોકો આપણને એવી રીતે જ કહે કે તમે ફસાઈ ગયા છો ને અમે તમારા ઇન્વેસ્ટિગેશનમાં તમને હેલ્પ કરીએ છીએ, એટલે તમે અમને સપોર્ટ કરો તમારું વેરિફિકેશનમાં તો તમે જલ્દી છૂટી જશો. એટલે કોઈને પણ એવું હોય કે જલ્દી છૂટાતું હોય તો સારું, આપણે ખાલી આવા ક્રાઇમમાં શું કામ ફસાવું. પણ અમે બહુ હેરાન થયા, મને મારી આખી લાઈફ દેખાઈ ગઈ કે આ હવે આગળ કંઈ જ નહીં થાય. ઇટ ઇઝ લાઈક આઈ હેવ લોસ્ટ ધ ગેમ અને ઇટ્સ ટોટલી ગોન. કેરિયર ગયું, પ્રોફેશન ગયું, પૈસા ગયા, બધું જ ગયું અને ફસાઈ ગયા તે અલગથી. અને મારા ફાધરને પણ રિયલાઇઝ નહીં થયું કે અમે ફ્રોડમાં ફસાયા છીએ. અમને ઘણી વાર લાગી, ખાસા 2-3 દિવસ થયા ટુ રિયલાઇઝ એન્ડ કમ આઉટ ઓફ ધીસ પ્રોબ્લેમ. અમે એટલા ડરી ગયા હતા કે કોઈ બી ફોન આવે તો વી ટેક ટાઈમ કે આ કોનો ફોન હશે. એટલે હવે આઈ એમ સો કોશિયસ કે હું પહેલાં રિંગ વાગવા દઉં છું, હું જોઉં નંબર કે લેવો કે નહીં લેવો, પછી હું ફોન લઉં, બોલવા દઉં સામેવાળાને. સો વન હેઝ ટુ બી વેરી કેરફુલ. પણ એવું માનવાની જરૂર નથી કે આ તમને ખબર છે તો બી તમારી સાથે નહીં થાય. આ કોઈની બી સાથે થઈ શકે. તમે ખાલી કેરફુલ રહી શકો અને કોઈ પણ નંબર નહીં શેર કરો એ જરૂરી છે. મેં ઘણી બધી નવી વસ્તુઓ શીખી, જેમ કે બીજા સ્ટેટની પોલીસ તમને આવી રીતે એમને વિધાઉટ એનીથિંગ અરેસ્ટ ના કરે. એ લોકોએ તો મને ત્યાં સુધી કહી દીધું હતું કે તમારું વોરંટ અમારી પાસે જ પડ્યું છે, અમારે ખાલી સહી કરવાની બાકી છે ને પોલીસ આવીને તમારું આખું ઘર ફ્રીઝ કરી દેશે અને તમે કશે કોઈ નહીં જઈ શકો. એટલે આ બધું થોડીક નાની માહિતી સામાન્ય માણસ ધ્યાનમાં રાખે તો આવા કેસમાંથી નીકળી શકાય અને એ જાણવું જરૂરી છે. ઘણાને 1930 નંબર નથી ખબર. આ નંબરનો ઉપયોગ કરવો જરૂરી છે. આસ્ક ફોર હેલ્પ. જો મેં ત્યારે મેસેજ નહીં કર્યો હોતે તો કદાચ અમે સાચે ફસાઈ ગયા હોતે. પૈસા તો ગુમાવતે જ, પણ બીજું ઘણું બધું માનસિક રીતે ને ઇમોશનલી બી ગુમાવતે. તો એ એટલે જ અટકી શકાય જો તમે હેલ્પ માંગો. ને ઇટ ઇઝ ઓકે ટુ આસ્ક ફોર હેલ્પ. ધીસ કેન હેપન ટુ એનીબડી. તો હવે સાંભળ્યું છે કે આ બેન એક સાયબર ફ્રોડનો શિકાર થયા છે અને લગભગ કહી શકાય કે ગુજરાતમાં પહેલી વખત આ પ્રકારનું જે ડિજિટલ અરેસ્ટ ની ઘટના છે તે બની છે. એમના અનુભવો પણ એમણે શેર કર્યા છે કે કઈ રીતના તેમના અનુભવો હતા અને તેમાંથી શું શીખ્યા. આ તમામ માટે જરૂરી છે કે જે એમણે પોતાના આખા ઘટનાક્રમનો અનુભવ કર્યો છે એનાથી આપણે ચેતીને રહેવું જોઈએ અને ખાસ કરીને જે પ્રકારે ઓનલાઈન ફ્રોડ થયા છે તેનાથી આપણે બચી શકાય છે.